તો મસ્તાની ગેંગના ગુંડાઓનો કિલ્લો હવે ધ્વસ્ત થશે। પાટણના કુખ્યાત ગુંડા ભાવેશ રબારીની ગુંડાગીરીનો અંત આવશે। ભાવેશ રબારીના કાળા કારનામાનો અંત કરવા ગાડીઓ કસાયો છે। પાટણના ઝીરિયા ગામે કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્રનો હથોડો ફરવાનો છે। ભાવેશ રબારીના ગુનાખોરીનો કિલ્લો પોલીસ આજે જ ધ્વસ્ત કરશે। ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। ઝીલિયા ગામ ખાતે ભાવેશ રબારીનું જે ફાર્મ હાઉસ આવેલું છે તેના પર તંત્રનું બુલડોઝર ફરશે। આજે જ ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર બુલડોઝર ફેરવશે। ભાવેશ રબારીના ફાર્મ હાઉસ રામાધણી પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। મસ્તાની ગેંગનો આ એ મુખ્ય સૂત્રધાર કે જેણે કેટલાય નિર્દોષ લોકોને ટાર્ગેટ કર્યા હતા। વ્યાજખોર ભાવેશ રબારીની શાન ઠેકાણે લાવવા માટે વીટીવી ન્યૂઝે પણ સતત પ્રયાસો કર્યા હતા। અને આજ મુદ્દે સંવાદદાતા ભરત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભરત, એક તરફ મસ્તાની ગેંગનો આતંક, મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીનો આતંક અને જે જગ્યાએ પ્લાનિંગ થતી હતી એ જગ્યા જ આજે ધ્વસ્ત કરી દેવામાં આવશે। અત્યારે શું કાર્યવાહી? ચોક્કસથી જે રીતે ઘટી હતી કે જે રીતે મસ્તાન માસ્ટર ભાવેશ રબારીના પોલીસ હાજર હતી ને તે છે ગેંગ ઓવરના જે અન્ય જે ટીમો હતી જે અસામાજિક તત્વો દ્વારા ભાવેશ રબારીના પર હુમલો કરવા પહોંચી હતી, પરંતુ ભાવેશ રબારી ત્યાં હાજર ના મળતો હાજર પોલીસ કર્મચારીઓ હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ જે રીતે ટીવી અહેવાલ પ્રસારિત થયા હતા અને ત્યારબાદ પોલીસ સફાળી જાગી હતી ને જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે મસ્તાની ગેંગનો મુખ્ય ગુનો ભાવેશ રબારી સામે અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે આજે 5 દિવસ રહીને 5 દિવસ પણ તંત્ર સફાળું જાગ્યું છે ને જે ભાવેશ રબારીનું કામ આવેલું છે, જે ગેરકાયદેસર કરવામાં આવ્યું છે, જે બાંધકામ છે તે અત્યારે તોડી પાડવા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલતદાર અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને તેને લઈને જે ભાવેશ રબારીનું કામ છે તેને તોડી પાડવા માટે પહોંચ્યા છે। તમામ પહોંચ્યા છે આપણી સાથે અધિકારીઓ તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કઈ કામગીરી છે, કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા બાંધકામ તોડવામાં આવશે, કેટલું બાંધકામ તોડવામાં આવશે? ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓ પરંતુ હજુ સુધી કંઈ પણ બોલવા તૈયાર નથી। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે મસ્તાની ગેંગનો જે માસ્ટર માઇન્ડ અમદાવાદ સમગ્ર ગેંગને હેન્ડલ કરી રહ્યો છે એ જ ભાવેશ રબારી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે જે ચાણસમાના ઝીલિયા ગામ આગળ જે ગામ આવેલું છે ત્યાં તેને તેનું જે બાંધકામ જે ગેરકાયદેસર કર્યું છે, ત્યાં બાંધકામ કર્યું છે, જે બાંધકામ અત્યારે તોડી પાડવામાં તેને તોડી પાડવામાં આવશે ને જે તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। હુકમ ટૂંક સમયમાં આ જે બાંધકામ છે કામ જે કામ આવેલું છે તે જમીન ધ્વસ્ત કરી દેવામાં આવશે ટૂંક સમયમાં। બિલકુલ ભરત, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। તો જે પ્રમાણે મસ્તાની ગેંગનો એ આતંક જોવા મળ્યો છે અને હવે એ જ આતંકનો અંત લાવવા માટે પોલીસના સતત પ્રયાસો છે। રામાધણી જે ફાર્મ હાઉસ છે તેને ધ્વસ્ત કરવામાં આવશે અને આ એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે તંત્રનું બુલડોઝર ફરશે એ પહેલા સુરક્ષા વ્યવસ્થા પણ ખડકી દેવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને આજે જ ગુનાખોરીનો આ કિલ્લો છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે। આ એ જ ભાવેશ રબારી કે જેની પર ગુજસીટોક સહિત 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ એ જ જગ્યા છે કે જ્યાં અનેક મસ્તાની ગેંગના સભ્યો આવી અને પ્લાનિંગ કરતા હતા, નિર્દોષ લોકોને ફસાવતા હતા, ડરાવી અને ધમકાવીને તેમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા હતા અને આ તમામ વિરુદ્ધ હવે આ એક મોટી કાર્યવાહી અને આ મોટી કાર્યવાહી બાદ હવે અનેક આવા ગુંડા તત્વોમાં ફફડાટ પણ ફેલાશે। પાટણના આ કુખ્યાત ગુંડા ભાવેશ રબારી કે જેની ગુંડાગીરીનો અંત આવશે
અને સતત વીટીવી ન્યૂઝ દ્વારા એ અવાજ પણ ઉઠાવવામાં આવ્યો હતો, સતત પોલીસને સવાલ કરવામાં આવ્યા હતા, તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આખરે એ મહેનત રંગ લાવી છે. ભાવેશ રબારીના કાળા કારનામાનો અંત આવશે. આ સીધા દ્રશ્યો પણ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો. ટૂંક સમયની અંદર ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. પોલીસ કાફલો ત્યાં હાજર છે. ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળે છે અને ત્યાં પહોંચી ચૂક્યા છે. થોડી જ ક્ષણો બાદ આ એ કિલ્લો કે જ્યાં ગુનાખોરીનું કાવતરું ચાલતું હતું, એ કિલ્લો છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે. પાટણના ઝીલિયા ગામે કુખ્યાત ભાવેશ રબારીનું આ ફાર્મ હાઉસ છે અને સ્મશાન ગૃહ છે, ત્યાં આ ફાર્મ હાઉસ બનાવવામાં આવેલું છે. એટલે ગેરકાયદેસર રીતે આખું બાંધકામ ઉભું કરવામાં આવ્યું છે અને આ જ ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરી અને એક સબક શીખવાડવાનો પોલીસ દ્વારા આ પ્રયાસ છે. અને દ્રશ્યો કે જ્યાં એક તરફ મસ્તાની ગેંગનો એ આતંક, એ કુખ્યાત ભાવેશ રબારી કે જેને કાયદાનો કોઈ ડર ન હોય તેમ વારંવાર કાયદાને પડકાર ફેંકતો હતો, અને બીજી તરફના એ દ્રશ્યો એ છે કે જ્યાં હવે પોલીસે આ ભાવેશ રબારી પર ગાડીઓ કસ્યો છે અને હવે ટૂંક સમયમાં ગુનાખોરીનો આ કિલ્લો જેને ધ્વસ્ત કરી દેવામાં આવશે. ભાવેશ રબારી અને તેના સાગરીતો માટે આ એક મોટો સબક છે અને આ મસ્તાની ગેંગ જે લોકોને ટાર્ગેટ કરતી હતી, અને એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ વીટીવી ન્યૂઝ પર જોઈ રહ્યા છો કે આજ ગુંડા તત્વોએ ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું, ગેરકાયદેસર તેનું બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું અને હવે આ જ ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે. ઝીલિયા ગામે આ બાંધકામ ઉભું કરાયું હતું, આ ફાર્મ હાઉસ ઉભું કરવામાં આવ્યું હતું. આ એ જ ફાર્મ હાઉસ છે કે જ્યાં પોલીસ ભાવેશ રબારીને રક્ષણ આપવા માટે પહોંચી હતી. રાતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસની કામગીરી સામે એ સમયે સવાલ ઉભા થયા હતા. તે બાદ ડીવાયએસપી સામે આવ્યા. તેમણે એ પણ કહ્યું કે જેટલા પણ લોકો આ ભાવેશ રબારીના આતંકથી ત્રાસી ગયેલા છે, જેટલા પણ લોકોને ભાવેશ રબારી અને મસ્તાની ગેંગે ટાર્ગેટ કર્યા છે, એ તમામ લોકો સામે આવે અને તમામ લોકો ડર વગર ફરિયાદ પણ નોંધાવે અને કાર્યવાહી કરવાની એક ખાતરી પણ આપી હતી. અને તેનું જ એક પહેલું પગથિયું કે જ્યાં ફાર્મ હાઉસ છે તે ધ્વસ્ત કરી દેવામાં આવશે. પોલીસનો કાફલો અત્યારે પહોંચ્યો છે અને ડિમોલેશનની કામગીરી આજે જ હાથ ધરવામાં આવશે. એટલે ગુનાખોરીનો આ કિલ્લો થોડા જ સમય બાદ ધ્વસ્ત પણ થઈ જશે. પોલીસ અત્યારે એક્શનમાં છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે દેખાઈ રહ્યો છે. ઝીલિયાના આ ફાર્મ હાઉસ પર સતત પોલીસની ચાંપતી નજર, અને થોડા દિવસ પહેલા જે ઘટના સામે આવી હતી એ ઘટના પર પ્રકાશ પડ્યા બાદ પોલીસની કામગીરી ઉપર સવાલ થયા બાદ હવે પોલીસ એક્શન મોડમાં, અને હવે ભાવેશ રબારી કે જેના આતંકનો પણ અંત આવશે અને તેના ફાર્મ હાઉસ પર આજે જ તંત્રનું બુલડોઝર ફરી વળશે. મસ્તાની ગેંગ કે જે સતત લોકોને હેરાન કરતી હતી, ભાવેશ રબારી અને તેના સાગરીતો છે કે જે લોકોને હેરાન પરેશાન કરતા હતા. અનેક વખત ગેંગ વોરની ઘટનાઓ સામે આવી ચૂકી હતી. અનેક વખત આ ગેંગના સભ્યો કે જેમનું સરઘસ કાઢવામાં આવ્યું, તેમને જેલમાં પૂરવામાં આવ્યા, પરંતુ વારંવાર તેઓ કાયદાને પડકાર ફેંકતા રહ્યા. વારંવાર ખંડણીના નામે લોકો સાથે તેમનું નિર્દયતાપૂર્વક વર્તન રહ્યું. પોલીસ વેન પર તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ તેમની ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી, પરંતુ છતાંય આ ગુંડા તત્વને જાણે કોઈનો જ ડર ન હોય તે પ્રમાણેનું એ સતત વર્તન રહેતું હતું. અને આખરે આ મસ્તાની ગેંગ છે કે જેના આતંકનો હવે અંત, અને પોલીસ દ્વારા ઉદાહરણરૂપ અને કડક કાર્યવાહી. આ બે અલગ અલગ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન ઉપર. ડિમોલેશનની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ભાવેશ રબારીનું એ ફાર્મ હાઉસ છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળવાનું છે, અને બીજી તરફના એ દ્રશ્યો છે કે વારંવાર આ ગુંડા તત્વ કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, પોલીસ એને રક્ષણ આપી રહી છે, પરંતુ તેનો વરઘોડો ક્યારે નીકળશે એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એનો વિડીયો પણ જે વાયરલ થયો હતો, હથિયાર સાથેનો તેનો વિડીયો વારંવાર વાયરલ થાય છે. વારંવાર લોકોને ખંડણી માંગી અને ધમકી આપવામાં આવે છે. ઊંચા વ્યાજે તેઓ નાણાં પણ ધીરતા હોય છે, લોકોને ફસાવતા હોય છે, જમીન પચાવી પાડવાની ધમકી આપતા હોય છે. કેટલાય લોકોની જમીન પચાવી પાડી છે. આ એક કુખ્યાત વ્યક્તિ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે સૌથી મોટો સવાલ, અને તેનો વરઘોડો ક્યારે નીકળશે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. મસ્તાની ગેંગનો આતંક કે જેણે અનેક લોકોને ફસાવ્યા છે, અને હવે પોલીસ દ્વારા પણ એ જ અપીલ છે કે મોટી સંખ્યામાં લોકો આવે અને ફરિયાદ કરે. જેટલા પણ લોકો ભોગ બન્યા છે તમામ લોકો ફરિયાદ કરે. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, એક તરફ તંત્રનું બુલડોઝર આજે એ ગુનાખોરીના કિલ્લા ઉપર ફરી વળવાનું છે કે જ્યાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા હતા, અને તેની સાથે સાથે જ્યાં ગુનાખોરીનું આખું નેટવર્ક ચાલતું હતું. પરંતુ અનિતા, સૌથી મોટો પ્રશ્ન એ પણ કે જે ભાવેશ રબારી છે, જે ગુંડા તત્વ છે,
તેનો વરઘોડો ક્યારે નીકળશે, સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પાટણમાં ચાણસ્માની અંદર જે રામ મંદિરના ફાળા ઉઘરાવાને લઈને જે આખો વિવાદ હતો અને જે અથડામણ સામે આવી હતી, જેમાં પોલીસ પોતે આજે ભાવેશ રબારીને પ્રોટેક્શન આપી હોય તેમ તેના ઘર જે ફાર્મ હાઉસ છે તેની બહાર ડ્યુટી કરતા જોવા મળી રહી હતી. એ દરમિયાન આ રામ મંદિરને લઈને જે સામે પક્ષને જે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જે ભાવેશ રબારી અને તેના ગુંડાઓએ પણ એકબીજા પર હુમલો કર્યો હતો અને આ ઘટનામાં પોલીસ દોડતા નજરે પડી રહી હતી અને બચવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ પોલીસ કર્મચારીઓ પોતાની ગાડીમાં લઈને ભાગતા જોવા મળી રહ્યા હતા. આ સમગ્ર વિવાદની અંદર પોલીસની એક નકારાત્મક છબી સામે આવી હતી કે એક તરફ ગુનેગારને પ્રોટેક્શન આપતી જોવા મળી રહી છે અને બીજી તરફ લોકોના ડરથી તે ભાગતા જોવા મળી રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે 2 જેટલી ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એક ફરિયાદ પોલીસ તરફી પણ સામે આવી રહી છે. આજે સમગ્ર કેસની અંદર જે ભાવેશ રબારી છે તે પોતે કુખ્યાત આરોપી છે, મસ્તાની ગેંગનો લીડર છે. તો જે પ્રકારે આજે ગામની અંદર જલિયાવાડા ગામ જે આવેલું છે ત્યાં જે મંદિર બનાવવાને લઈને આ 2 જૂથ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે 2 જૂથના ટોળા સામે આવી ગયા હતા, જેમાં પોલીસ પોતે આરોપીને રક્ષણ આપી રહી હોય તેમ તેના જે ફાર્મ હાઉસની બહાર પેટ્રોલિંગ કરતા અને બંદોબસ્ત કરતા જોવા મળી રહી હતી. તે ખૂબ જ ચોંકાવનારો મુદ્દો જે હતો તે સામે આવતા જે પીઆઈ છે, પીઆઈ સહિત અનેક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે આ ભાવેશ રબારીનો આતંક ક્યારે જે ખતમ થશે, કારણ કે અમદાવાદમાં તેનો ત્રાસ વધ્યો છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મસ્તાની ગેંગના તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે, પરંતુ તે કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી એક વખત તેમનો આતંક શરૂ કરે છે, તેમની દાદાગીરી શરૂ કરે છે. હાલ તો તેમની જે મિલકતો જે આવેલી છે, કારણ કે મૂળ પાટણનો આજે ભાવેશ રબારી છે અને તેના ગામની અંદર અનેક મિલકતો છે, આજે ફાર્મ તેને ગેરકાયદેસર બનાવ્યું છે, તેને લઈને હાલ તંત્રનું બુલડોઝર તો ફરી રહ્યું છે, પરંતુ આરોપીઓનો આતંક થમશે કે નહીં, એક મોટો સવાલ અત્યારે ચોક્કસ બની રહ્યો છે. જી બિલકુલ અનિતા, જે પ્રમાણે આ એક દ્રશ્યો પણ સામે આવ્યા અને હવે આ મસ્તાની ગેંગના ગુંડાઓનો આ કિલ્લો ધ્વસ્ત થવાનો છે. સાથે સૌથી મોટી બાબત એ પણ કે હવે અન્ય જે ગુનાખોરી સાથે સંકળાયેલા જે આરોપીઓ છે, જે આતંક મચાવતા તત્વો છે, એમનામાં કેટલો ફફડાટ ફેલાશે, કારણ કે પોલીસ દ્વારા ઉદાહરણ રૂપ અને કડક કાર્યવાહી છે. જે ચોક્કસ આ જે પ્રકારે હાલ તંત્રનું બુલડોઝર તો ફરી રહ્યું છે અને સાથે આરોપીઓને જે કાયદાનું ભાન કરાવવા માટે જે રિકન્સ્ટ્રક્શન સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેઓને જાહેર રોડ ઉપર જે પોલીસ ઉપર હુમલો કરવાની સાથે જે દાદાગીરી અને જે લુખ્ખાગીરી કરવામાં આવી હતી તેનો પાઠ ભણાવવામાં આવ્યો છે. તો તેના કારણે જે અન્ય ગુનેગારોમાં ચોક્કસ ફફડાટ જોવા મળશે, કારણ કે જે પ્રકારે આ જે મસ્તાની ગેંગનો તો આતંક હતો, તેના ગુંડાઓનો તો આતંક હતો, પરંતુ આવા અનેક જે ટોળકીઓ જે ખાસ ગુજરાતમાં સક્રિય છે, જેઓને ના પોલીસનો ડર છે ના કાયદાનો ડર છે, તે હંમેશા પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતના જે નિર્દોષ લોકો પર હુમલો કરે છે, તેઓની પાસેથી ખંડણી ઉઘરાવે છે અને જાહેર રોડ ઉપર આતંક મચાવે છે. થોડા સમય પહેલાની વાત કરીએ તો જે હોળીના અવસરે પણ કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદને બાનમાં લીધું હતું અને નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. એ સમયે પણ અમદાવાદ પોલીસે આ લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેવી જ રીતના જે મસ્તાની ગેંગ છે તેનો ગુજરાતમાં આતંક છે, કારણ કે એક તરફ વ્યાજખોરીનો ધંધો અને બીજી તરફ ખંડણીની ઉઘરાણી. આજે ભાવેશ રબારી અને તેનું ગેંગનું આ સતત જે આતંક અને દહેશત વચ્ચે અનેક વેપારીઓ પર ભાવેશ રબારી આરોપીઓને કોઈ પણ પ્રકારની જે ડર ના હોય ને પોલીસે પડકાર ફેંકતા હોય તેમ સતત તેઓ ગુના આચરી રહ્યા છે. જી બિલકુલ અનિતા, આભાર અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે મસ્તાની ગેંગનો આતંક અને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે પહોંચ્યા છે. પોલીસનો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી કે જેમના દ્વારા ખુદ અપીલ કરવામાં આવી હતી લોકોને કે જેટલા પણ લોકો આ મસ્તાની ગેંગથી પીડાઈ રહ્યા છે એ તમામ લોકો છે કે જે સામે આવે અને અમે કાર્યવાહી કરીશું એવી ખાતરી પણ આપી હતી. અને આ મુદ્દે સંવાદદાતા ભરત પણ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે. ભરત, કેટલા સમયમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવે, અત્યારે શું સ્થિતિ? થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જે ભાવેશ રબારીનું જે ફાર્મ આવેલું છે તેને તોડી નાખવાનું, એટલે કે તેને ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે ભાવેશ રબારીનો સમગ્ર ગુજરાતની અંદર જે રીતે આતંક હતો, આતંકના જ પગલે ઘટનાને 5-5 દિવસ બાદ હવે પોલીસ દ્વારા જે રીતે એક્શન લેવામાં આવી છે અને તેને લઈને જે રીતે ભાવેશ રબારીનું આ ફાર્મ આવેલું છે, જે ગેરકાયદેસર જમીન ઉપર તેને
એનું બાંધકામ કર્યું હતું. એ જેટલી જગ્યાની અંદર જેને બાંધકામ કર્યું છે, આ બાંધકામ અત્યારે ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે અને મામલતદાર દ્વારા જે રીતે તેનું ફાર્મ આવેલું છે ત્યાં આગળ એક નોટિસ પણ લગાવવામાં આવી છે કે જે ગેરકાયદેસર જમીન ઉપર તેને બાંધકામ કર્યું છે તે બાંધકામ હવે ટૂંક સમયમાં અત્યારે તોડી પાડવામાં આવશે. તેની માટેની જે જેસીબી સહિતની જે ટીમો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને એલસીબી, એસઓજી સહિતની 100 થી વધુ પોલીસના જવાનો પણ અહીંયા હાજર છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ ગામના જે જીલિયા ગામનું ગ્રામજન હોય છે તેને અહીંયા પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખી છે અને ટૂંક સમયમાં જે ભાવેશ રબારીનો સમગ્ર ગુજરાતની અંદર જે આતંક હતો ને એ આતંકને નાથવા માટે લોકોની અંદર એક ઉત્તમ ઉદાહરણ બેસે એ માટે તો હવે ભાવેશ રબારી કે જેની ગુંડાગીરીનો અંત આવશે અને ટૂંક જ સમયમાં તેનો આ જે કિલ્લો છે, ગુનાખોરીનો આ કિલ્લો, તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે. પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળે છે અને અત્યારે ભાવેશ રબારીનો જે ફાર્મ હાઉસ છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે. અને સંવાદદાતા ભરત આપણી સાથે ફરી એક વખત લાઈવ જોડાયેલા છે. ભરત, અત્યારે ત્યાં પરિસ્થિતિ શું છે એ પણ અમને બતાવશો. ધ્વસ્ત કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે ભાવેશ રબારીનો જે આતંક હતો પાટણ જિલ્લાની અંદર અત્યાર સુધી તેની ઉપર 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે. ગુજકીકોટ સહિતના ગુનાઓ ભાવેશ રબારીના ઉપર નોંધાયા છે અને તેનો ભાઈ ભાવેશ અને ભાર્ગવ, આ બે જે ભાઈઓ છે તેઓનો સમગ્ર ગુજરાતની અંદર આતંક હતો ને તેને લઈને જે લોકો છે તે પણ ભયભીત બનતા હતા અને આજ ભયભીત લોકોની અંદરથી તેનો ભય એટલે કે તેનો ખોફ દૂર થાય તે માટે તંત્રએ અત્યારે તેનું જે ફાર્મ આવેલું છે એ ફાર્મની અંદર ટૂંક સમયમાં ભરત, અમને એ દ્રશ્યો બતાવશો, કારણ કે પોલીસનો કાફલો પણ ત્યાં છે, ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં છે, એટલે અમને એ દ્રશ્યો પણ બતાવશો. જી ભરત. તો પાટણના કુખ્યાત આ ગુંડા કે જેના આતંકનો હવે અંત આવશે, કારણ કે થોડી જ વારમાં તંત્રનું બુલડોઝર આ ફાર્મ હાઉસ પર ફરી વળશે. આ એ જ મસ્તાની ગેંગ છે કે જે લોકોને ટાર્ગેટ કરતી હતી, પરંતુ પોલીસે કાયદાનો પાઠ ભણાવવા માટે આજે જ ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી અને એક કડક ઉદાહરણ છે તે પણ પૂરું પાડશે. આ એ દ્રશ્યો છે પાટણના કે જ્યાં આ એ જ ફાર્મ હાઉસ છે કે જ્યાં થોડા દિવસો પહેલા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા અને ભાવેશ રબારી પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ રબારીને કદાચ પહેલેથી જ ખ્યાલ હતો ને એટલા જ માટે પહેલેથી જ પોલીસ પાસે તેણે રક્ષણ માંગ્યું હતું અને આ એ જગ્યા કે જ્યાં ગુનાખોરીના અનેક કાવતરા પણ રચવામાં આવતા હતા. સૌથી મોટી વાત કે આ બાંધકામ ગેરકાયદે ઉભું કરવામાં આવ્યું હતું. સ્મશાન પર આ બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું અને સૌથી મોટી વાત કે આ ગુંડા તત્વએ આ બાંધકામ ઉભું કર્યું જાણે કોઈનો ખોફ ન હોય, કોઈનો ડર ન હોય તે રીતે આખું બાંધકામ ઉભું કરી દીધું હતું. એક તરફના એ દ્રશ્યો કે જ્યાં હવે ડેમોલેશનની તૈયારી છે તે ચાલી રહી છે અને હવે થોડી જ ક્ષણો બાદ ડેમોલેશન હાથ ધરવામાં આવશે અને આ કિલ્લાને ધ્વસ્ત કરી દેવામાં આવશે. પરંતુ બીજી તરફના એ દ્રશ્યો કે જે ભાવેશ રબારીના જે ખુલ્લેઆમ બેખોફ રીતે ફરી રહ્યો છે અને લોકોને વારંવાર ધમકાવી રહ્યો છે, પરંતુ આ ગુંડા તત્વનો વરઘોડો ક્યારે નીકળશે સૌથી મોટો સવાલ છે, કારણ કે મસ્તાની ગેંગનો આ મુખ્ય સૂત્રધાર, આ એક માસ્ટર માઇન્ડ કે જે લોકોને ટાર્ગેટ કરતો હતો, ન માત્ર પાટણ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર જિલ્લામાં તેનો આતંક પણ હતો અને આ તેની ગેંગ લોકોને ટાર્ગેટ પણ કરતી હતી. પોલીસે તેની ધરપકડ કરી અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આ વ્યક્તિ, આ આરોપી કે જેને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે વારંવાર પોલીસને માત્ર ને માત્ર પડકાર ફેંકતો રહ્યો. પરંતુ આજે ગુનાખોરીનું એ જગ્યા કે જ્યાં કાવતરા રચાતા હતા, જ્યાં લોકોને કેવી રીતે પરેશાન કરવા, લોકોને કેવી રીતે ટાર્ગેટ કરવા, જ્યાં પ્લાનિંગ થતું હતું અને જ્યાં આ ગુંડા તત્વોનો આતંક સતત હળીમળી અને સતત લોકોને કેવી રીતે હેરાન કરવા તે અંગે પ્લાનિંગ કરતા હતા, આજે એ જ જગ્યા છે કે જેને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને એટલા જ માટે પાટણમાં હવે આ જે ગુંડા છે તેની ગુંડાગીરીનો અંત આવવા જઈ રહ્યો છે. ડિમોલેશનની તૈયારી, થોડી જ ક્ષણો બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. મસ્તાની ગેંગ કે જે સતત લોકોને ટાર્ગેટ કરતી હતી, લોકોને ડરાવતા હતા, ધમકાવતા હતા, એટલું જ નહીં પઠાણી ઉઘરાણી પણ કરતા હતા. વારંવાર
આ ઘટનાઓ આચર્યા બાદ જેલમાં જાય ત્યારબાદ છૂટ્યા બાદ ફરી એક વખત એ જ કાવતરા કરતા હતા અને અનેક લોકોને ટાર્ગેટ કરી અને અનેક લોકો પર જીવલેણ હુમલા પણ કર્યા છે. કેટલાય લોકોને મારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાવેશ રબારી અને તેના સાગરીતો છે કે જેમનો આતંક વારંવાર સામે આવતો હતો, પરંતુ વારંવાર તેઓ માત્ર ને માત્ર પોલીસને પડકાર ફેંકતા રહ્યા. પરંતુ મસ્તાની ગેંગનો આ એક મુખ્ય સૂત્રધાર કે જ્યારે આજે તેનો કિલ્લો ધ્વસ્ત થવા જઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં આ એક મોટી કાર્યવાહી, આ એક કડક દાખલારૂપી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. કારણ કે થોડા દિવસ પહેલાના એ દ્રશ્યો જે સામે આવ્યા હતા ત્યાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસ શા માટે ત્યાં રક્ષણ આપવા માટે પહોંચી, પોલીસ કેમ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર પહોંચી હતી, તે સૌથી મોટો સવાલ આવીને ઉભો થઈ ગયો હતો અને તેનો જવાબ ન મળ્યો. અને એટલા જ માટે હવે પોલીસ દ્વારા પણ એક સખત કાર્યવાહી ડીવાયએસપી દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી હતી. લોકોને પણ એ કહેવામાં આવ્યું હતું કે ભાવેશ રબારી જેવા કુખ્યાત જે લોકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ઉદાહરણરૂપી કાર્યવાહી કરવામાં આવશે. અને આખરે એ જ કાર્યવાહી કરવામાં આવી છે અને થોડી જ ક્ષણો બાદ કાયદાનું ભાન કરાવવા માટે બુલડોઝર ફેરવવામાં આવશે. આ સીધા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે હવે ગુનાખોરીનો આ કિલ્લો છે તેને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ડિમોલેશનની એ જ કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે. મસ્તાની ગેંગના ત્રાસનો હવે અંત આવશે અને આ એ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ એ ગુનાખોરીનો કિલ્લો હતો કે જ્યાં વારંવાર અનેક ગુનાઓને કેવી રીતે અંજામ આપવો તેના વિશે પ્લાનિંગ કરવામાં આવતી હતી અને હવે આ જ કિલ્લો છે તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે. અને આના થકી જ પોલીસ દ્વારા એક કડક સંદેશ, ડિમોલેશનની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ ભાવેશ રબારી જેવા ગુંડા તત્વોને એ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કારણ કે આ જે ગુનાખોરીનો કિલ્લો છે તેને ધ્વસ્ત કરી અને પાટણમાં સતત ભાવેશ રબારી કે જે આ જ કિલ્લા પર રહેતો હતો અને સતત પ્લાનિંગ કરતો હતો અને આખરે ભાવેશ રબારીની ગુંડાગીરીનો અંત અને તેનો આ કિલ્લો જે ગેરકાયદે ઉભો કરવામાં આવ્યો હતો, આ બાંધકામ ગેરકાયદે ઉભું કરવામાં આવ્યું હતું, તેનો હવે અંત આવ્યો છે. આ રામધણી ફાર્મ હાઉસ છે કે જેને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં સામેલ છે. એની સાથે સાથે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જો તેઓ પીડાતા હોય મસ્તાની ગેંગથી તો સતત તેમની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ પણ તૈયાર છે. ફક્ત આવો અને પોલીસને જણાવો કે મસ્તાની ગેંગ કઈ રીતે તમને હેરાન પરેશાન કરતી હતી. અને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ભાવેશ રબારીનું આ ફાર્મ હાઉસ કે જ્યાં ડિમોલેશનની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા એ હિસાબ હવે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા, પરંતુ આજે અમદાવાદમાં ભાવેશ રબારીના પીડિતોના ઘરે દિવાળી જેવો માહોલ છે. કારણ કે પોલીસની જે કાર્યવાહી છે તેનાથી હવે ભાવેશ રબારીથી જે પીડિત વ્યક્તિઓ હતા તે અત્યારે ખૂબ ખુશ છે. કારણ કે ભાવેશ રબારીની આ ગેંગ જે ના ફક્ત પાટણમાં પોતાનો આતંક ફેલાવી રહી હતી, પરંતુ અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ પોતાનો આતંક ફેલાવી રહી હતી, હવે આજ મસ્તાની ગેંગના સભ્યોમાં તો ફફડાટ ફેલાયો છે, પરંતુ તેની સામે જે પીડિતો હતા તે અત્યારે ખુશ છે અને પોલીસની કાર્યવાહીથી અત્યારે તેઓ સંતુષ્ટ છે. પોલીસની કાર્યવાહીથી ભાવેશ રબારીના પીડિતો અત્યારે ખુશ થઈ રહ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા ભરત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભરત, અત્યારે ડિમોલેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. શું સ્થિતિ, શું વધુ જાણકારી આપની પાસે? ચોક્કસથી રાજા જણાવ્યું છે કે જે રીતે ભાવેશ રબારીનું જે કામ આવેલું છે તે કામ ઉપર અત્યારે રાજાનો નજર ફરી રહી છે. એટલે કહી શકાય કે પાટણ જિલ્લા વહીવટીતંત્રનું કુલ નજર ફરી રહ્યું છે કે જે રીતે ભાવેશ રબારીના કામ ઉપર જે ગેરકાયદેસર કરવામાં આવ્યું છે તેની અંદર અત્યારે નજર ફરી રહ્યું છે. કહી શકાય કે જે રીતે ભાવેશ રબારીનો સમગ્ર ગુજરાતની અંદર આતંક હતો અને આ આતંકના કારણે તેને કેટલાક નિર્દોષ લોકોને તેનો ભોગ બનાવ્યો હતો અને તેનો જે કારોબાર હતો કે જે લોકોને ઘાટ ધમકી આપીને પૈસા પડાવવાનો કારોબાર ચલાવતો હતો. અમદાવાદ બેઠા બેઠા સમગ્ર જે મક્કાની ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે તે ભાવેશ રબારીનું જે ફાર્મ આવેલું છે તે ફાર્મ અત્યારે અદ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે અત્યારે તેને જમીન ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે અને તે ફાર્મ આગળનો જે દિવાલ છે તે પણ ધરાશાયી કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે હળવી સંખ્યાને તેને ભેટ બહાર જે રામા ધણી છે તે રામા ધણી છે ભેટ આવેલો છે તે પણ હવે
ધરાશાયી થવા જઈ રહ્યો છે. કહી શકાય કે જે રીતે ભાવેશ રબારીને પાટણ જિલ્લાની અંદર આતંકવાદીઓનો આતંક ફેલાવવા માટે છે કેટલાક નિર્દોષ લોકોને તેનો ભોગ બનાવે છે અને તેનું એકમાત્ર કામ હતું છે અને જે લોકોની જે લોકોનો વ્યાજે પૈસા આપીને તેને મોટા પ્રમાણમાં તેનું વ્યાજ વસૂલ કરતો હતો અને વ્યાજ વસૂલ કર્યા બાદ પણ તેની પાસેથી જે ઉઘરાણી યથાવત રાખતો હતો અને લોકોને તેનો આતંકનો શિકાર બનાવતો હતો અને આજ ભાવેશ રબારીના કામ ઉપર જે અત્યારે ગોંડલના વહીવટી તંત્રનું ફરી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વિશેષ ડ્રામા ધરી જે ફાર્મ આવેલું છે ફાર્મ હવે ટૂંક સમયમાં છે તે ધરાશાયી થવા જઈ રહ્યું છે કારણ કે આખું જે ટ્રેન છે તે ગેરકાયદેસર બનાવવામાં આવે છે ને જે સરકારી જમીન એટલે કે સ્મશાનની જમીન હતી ને સ્મશાનની જમીન ઉપર તેને આજે આખો ગેર ઉભો કરી દેવામાં આવ્યો હતો કારણ કે તેનો ખોફ એટલો બધો હતો કે ગામના કોઈ પણ લોકો પણ તેની સામે અવાજ અંતર ઉઠાવી શકતા પરંતુ જે રીતે 15 તારીખે ઘટના ઘટી અને આ ઘટના ઘટ્યા બાદ અત્યારે વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ બાદ ભાવેશ રબારી સામે તેનું કામ આવેલું છે તેની સામે કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે જેસીબી દ્વારા જે રીતે સ્ટેટ ઓફ રામા ધણીનું જે ગેટ આવેલું છે આ ગેટને અત્યારે જમીન દોસ્ત કરવાની તૈયારીઓ છે રમ્ય બનાવી છે. માત્ર ને માત્ર જોઈ શકાય છે કે જે રીતે સ્ટેટ ઓફ રામા ધણીનો જે ગેટ છે ભાવેશ રબારી તેનો ગેટ અત્યારે દોસ્ત થવા જઈ રહ્યો છે. તેની એક બાજુ તેની કુંગીરીનો જે પ્રતિમા છે બીજી બાજુ તેમની માતૃશ્રી પ્રતિમા અહીંયા ગેટ ઉપર મૂકવામાં આવે છે પરંતુ જે રીતે ગેરકાયદેસર આખો આ જે સ્થાન આવેલું છે તેની આગળ જે આખો ગેટ બનાવવામાં આવે છે તે પ્રકારની જગ્યા ઉપર બનાવવામાં આવે છે. ભાવેશ રબારીની અંદર જો વાત કરવામાં આવી તો પાટણ જિલ્લાની અંદર તેની અંદર 2015 ની મોડી 2021 સુધી કરતા વધુ ગુનાઓ નોંધવામાં આવે છે અને જે પોસ્ટો પર પાટણ જિલ્લા પોલીસ દ્વારા નોંધવામાં આવે છે અને તે પછી ત્યારબાદ તે અમદાવાદ જતો રહ્યો અને અમદાવાદ બેઠા કરી છે આખી જગ્યા છે રામા ધણી નામની સરકારી ટ્રેન તરીકે તેને ઓળખવામાં આવે છે અને બીજું પણ તેનું એક કામ છે તેથી પાછળ જે લોકો યુવાનો છે તેથી રાખે છે મતદાનની ટ્રેનનો લોકો થઈ રહ્યા છે કહી શકાય કે રામા ધણીનો જે સરપંચની અંદર જમીન પ્રયોગ થવા જઈ છે જે લોકોની અંદર પહેલો માહોલ હતો તે ભાવેશ રબારીનું નામ પણ નથી લઈ શકતું જે ઘટના ઘટી ત્યારબાદ તંત્રનું જે મૂળ નજર અત્યારે તેના નામ ઉપર ફરી વળ્યું છે કારણ કે વર્ષો પહેલા છે તેના નામ ઉપર બિલકુલ ભરત અમારી સાથે આપ જોડાયેલા રહેજો તો જે પ્રમાણે આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભાવેશ રબારીના એ કિલ્લા પર બુલડોઝર ફરી વળ્યું છે અને આ એ જગ્યા છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું એક સમાજનું સ્મશાન અને ગોચરની જમીન પર આ ફાર્મ હાઉસ બાંધવામાં આવ્યું છે. ભાવેશ રબારી પર લેન્ડ ગ્રેબિંગનો પણ ગુનો દાખલ થઈ શકે છે. ભાગતા ફરતા ભાવેશ અને ભાર્ગવ રબારીના ફાર્મ હાઉસ પર હવે બુલડોઝર ફરી વળ્યું છે. તંત્ર દ્વારા આ એક મોટી અને કડક કાર્યવાહી છે અને આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ એક સૌથી મોટી બાબતે કે પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને ફોન લાઈન પર વીટીવી ન્યૂઝના એડિટર હેમંત કુલાણી આપણી સાથે છે. સૌથી પહેલો પ્રશ્ન એ કે ભાવેશ રબારી તેની સામે આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૌથી પહેલો પ્રશ્ન એ જ ઉભો થાય કે ભાવેશ રબારીના જે પીડિતો છે તેમના ઘરે આજે કેમ દિવાળી ઉજવાઈ રહી છે? વૈભવી, એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આ ગેંગ આટલો મોટો આતંક મચાવતી હતી, જ્યારે અમદાવાદ, પાટણ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં એટલો બધો આતંક હતો કે પાટણમાં એના ફાર્મ હાઉસ ઉપર જ્યારે પોલીસ પહોંચી અને એ હુમલો થયો ને પોલીસને ભાગવું પડ્યું, એ પછી આ કાર્યવાહી અત્યારે થઈ રહી છે. બીજો સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદમાં ખૂબ ટૂંક સમયમાં આ મસ્તાની ગેંગ ભાવેશ અને ભાર્ગવ બંને ભાઈઓએ જે આતંક મચાવ્યો એના હજારો પીડિતો હશે. ભાર્ગવી, એને હું મહામંથનમાં પણ લાવી ચૂક્યો છું. એ ગુજરાતના દર્શકો સારી રીતે જાણે છે કે ભાર્ગવ અને ભાવેશનો આતંક એ સામાન્ય માણસ પર કેવો હતો. હું એટલે કહી રહ્યો છું, તમે કલ્પના પણ ના કરી શકો કે કોઈએ 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હોય, એ વ્યક્તિનું ઘર જતું રહે, એના જળ ઝવેરાત જતા રહે, એની બચત જતી રહે, એની ગાડી જતી રહે અને એ 10 લાખની સામે એને 1 કરોડ રૂપિયા પણ આપ્યા હોય તો પણ એમની માંગણી એ અધૂરી રહેતી હતી. એમનું વ્યાજ એટલે કહું છું કે આજે જેટલા પણ અમદાવાદમાં એના પીડિતો હશે
એ તમામના ઘરે આજે દીવા થશે, આજે એ તમામ લોકો આજે દિવાળી ઉજવશે. એક વાત નક્કી છે કે જયારે પોલીસ આ સ્ટેટ ઓફ રામાધણી જે દ્રશ્યો ટીવી પર દેખાય છે એ ફાર્મ હાઉસને જયારે તોડવા પોલીસ પહોંચી છે તો એના જે પીડિતો છે એને એક ટ્રસ્ટ આવી ચૂક્યો છે કે પોલીસ હવે આ બંને ભાઈઓ અને એમના આતંકને, એમની ગેંગને એ બક્ષવાની નથી અને હવે એમને જેલના સળિયાની પાછળ જવું પડશે. એના કારણે મને એવું લાગે છે કે આજે ભાવેશ અને ભાર્ગવ અને મસ્તાની ગેંગના પીડિતો એ આજે દિવાળી ઉજવતા હશે. બિલકુલ હેમંતભાઈ, બીજો પ્રશ્ન એ, કારણ કે ભાવેશ રબારીનો આ કિલ્લો તો ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ગેંગ કે જેની સામે અનેક સવાલ ઉભા થયા, પોલીસને હંમેશા આ ગેંગ પડકાર ફેંકતી રહી, ત્યારે આ ગેંગનો ઉદય કેવી રીતે થયો કે જેણે થોડા જ સમયમાં એટલો મોટો આતંક મચાવી દીધો કે જેણે પોલીસના નાકમાં તક દમ કરી દીધો? આ એક જીલિયા નામના સાવ નાનકડા એવા ગામમાંથી, પાટણ જિલ્લાના રાધનપુરના નાનકડા એવા જીલિયા ગામમાંથી અમદાવાદમાં કોરોનાના સમયે આ બંને ભાઈઓ અમદાવાદમાં આવેલા. એક સાવ ગામડાનું બેકગ્રાઉન્ડ, અમદાવાદ, એમને પોતાને કોઈ, એમનો પોતાનો કોઈ અહીંયા મૂળ નહોતા. એવા સમયે 2020માં એક વેપારીને બીજા એક વ્યક્તિ પાસેથી 1.5 કરોડ રૂપિયા એને કોઈ ધંધાના કામના લેવાના હતા. એ 1.5 કરોડ રૂપિયા પાછા નહોતા આવતા. એ વ્યક્તિએ અમને સોપારી આપી, ભાઈ તું 1.5 કરોડ રૂપિયા અમને જો પાછા અપાવે તો તને 75 લાખ રૂપિયા તને આપીશ, એટલે કે અડધા પૈસા તને આપીશ. અમદાવાદમાં આવ્યા હતા ભાઈ બનવા અને એમને આ પહેલો એવો મોકો મળી ગયો. એક વ્યક્તિને ગાડીમાં બેસાડીને, આની ફરિયાદ નથી નોંધાઈ, એને ગાડીમાં બેસાડીને 1.5 કરોડ રૂપિયાનો જે તે વખતે એને હવાલો કરાયો અને આ પહેલી શરૂઆત હતી એની અમદાવાદમાં. અને એ પછી આ વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ કે કોઈ એક વ્યક્તિ છે, જે બે ભાઈઓ છે, એ બંને ભાઈઓ આપણને આપણા ધંધાના કે ફસાયેલા કોઈ રૂપિયા છે એ કઢાવી આપશે. ત્યાંથી એમની આ 2 નંબરની યાત્રા શરૂ થઈ, લોહિયાળ યાત્રા શરૂ થઈ, જે આ 6 વર્ષ સુધી ચાલી. અત્યારે જે દ્રશ્યો ટીવી સામે દેખાય છે, જ્યારે એના ફાર્મ હાઉસની સામે જેસીબી એના ફાર્મ હાઉસને તોડી રહ્યું છે, ત્યારે આપણે એવું કહી શકીએ કે આ એના સામ્રાજ્યનો અંત છે. જે એને કાળું સામ્રાજ્ય ઉભું કર્યું હતું, 2 નંબરનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું, આ એ સામ્રાજ્યના અંતનું એક પ્રતીક છે જે જેસીબી આપણને એના ફાર્મ હાઉસની સામે દેખાઈ ગયું. બિલકુલ, આભાર હેમંતભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે મસ્તાની ગેંગનો આ ત્રાસ હતો અને હવે તેની ઉપર પૂર્ણ વિરામ લાગવા જઈ રહ્યું છે, કારણ કે ભાવેશ રબારી જેના આતંકનો હવે અંત આવવા જઈ રહ્યો છે અને એ દ્રશ્યો એનો એ પુરાવો છે કે જે આતંકીઓ છે, જે આતંક મચાવે છે, લોકો, નિર્દોષ લોકોને પરેશાન કરે છે, તેમની સામે જ્યારે પોલીસ કડક કાર્યવાહી કરશે ત્યારે કેવી કરશે તેનો આ પુરાવો છે. એટલા જ માટે તેનું આ ફાર્મ હાઉસ છે તેને ધ્વસ્ત કરી અને દાખલો પૂરો પાડવામાં આવી રહ્યો છે. અને આજ સાથે મનીષભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા છે કે જેઓ પોતે ભાવેશ રબારીથી પીડિત છે. તેમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી જાણીશું. મનીષભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. મનીષભાઈ, ભાવેશ રબારી કે જેનાથી ખૂબ આપ પીડિત પણ છો, વારંવાર આપે ફરિયાદ પણ કરેલી છે, આપની પાસેથી સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે આ એ વ્યક્તિ, આ એ આરોપી, આ એ ગુંડો કે જેને તમને તકલીફ આપી, તમારા જેવા કેટલાય લોકો હશે કે જેમને ત્રાસ આપ્યો છે અને આજે આખરે એનું સામ્રાજ્ય ધ્વસ્ત થઈ રહ્યું છે. સૌથી પહેલા આ મુદ્દે શું કહેશો આપ? આના માટે મેં ઓલરેડી પહેલા શરૂઆત મેં જ કરી હતી અને અરજી પણ મેં જ કરી હતી. બધી વિગત મેં કઢાઈ હતી. આની કે ફાર્મ બનાવ્યું છે, જગ્યા ગૌચરની છે. આ બાબતમાં મેં અરજી 8 મહિના પહેલા જ કરી હતી અને આ લોકોનો ત્રાસ તો છેલ્લા 2.5 વર્ષથી સહન કરું છું. એક મિત્રની ખાલી ભલામણમાં કે એના સપોર્ટમાં ઉભો રહ્યો એના માટે હું હેરાન થયો. એક મારા મિત્રને એમને પૈસા આપેલા, અવારનવાર મારતા હતા, હેરાન કરતા હતા, તો વચ્ચે પડીને મેં હવાલો લીધો હતો અને હવાલાના પ્રતાપે મારે એટલા બધા પૈસા ચૂકવવા પડ્યા. 10 દિવસની એન્ટ્રી 10%ની ને 7 દિવસના 10%, આવું વ્યાજ પણ એને વસૂલ્યું છે. તમે ફોન ના ઉપાડો તો એની પેનલ્ટી લાગે, તમે 1 દિવસ લેટ થાવ તો એના ડબલ માંગે. આવી બધી દાદાગીરીઓને બહુ બધું સહન કર્યું છે. અને બીજું, એના જે ગાડીઓ જે ફેરવે છે, ગાડીઓ પણ મારી જ છે. મારા મિત્રોની અમુક લાયો હોય, મને આપી હોય, ને આ લોકોએ મારી પાસેથી લઈ લીધેલી છે. 6 થી 7 ગાડીઓ લઈ લીધેલી છે એમને. બિલકુલ,
મનીષભાઈ, બીજો પ્રશ્ન એ, કારણ કે આપે જેમ જણાવ્યું કે કઈ રીતે લોકોને હેરાન પરેશાન કરતા હતા, આપ પોતે પણ ખૂબ હેરાન થયેલા છો, કેવી રીતે આ લોકો સંપર્ક કરતા હતા, કઈ રીતે જાણકારી મેળવતા હતા આપના વિશે, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો થઈ જાય. કારણ કે આટલી મોટી ગેંગ હોય અને જે જગ્યા અત્યારે ધ્વસ્ત કરવામાં આવી છે ત્યાં આખું પ્લાનિંગ પ્લોટિંગ થતું હોય, અને આપે જેમ જણાવ્યું એમ, એટલે સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આપનો સંપર્ક એમની સાથે કેવી રીતે થયો હતો, જેથી એ પણ ખ્યાલ આવે કે લોકો સાથે કેવી રીતે સંપર્ક કરતા હતા. શું કરે આ લોકો ગ્રુપમાં અહીંયા અમુક બેઠક ઉપર બેસે, અહીંયા જેમ કે અપના અડ્ડા અહીંયા હતું આપણે રાજપથ ક્લબની સામે ભાજપ કાર્યાલયની બહાર, ત્યાં બધા રોજ સાંજે બેસતા અને ભેગા થઈને અંદર વાતો કરતા, જોતા કોણ આમાં આવે એવું સેટ થાય છે બધાને. પછી ધીરે ધીરે સંપર્ક કરીને સારો સંબંધ બનાવે, વ્યવહાર ચાલુ કરાવે શરૂઆતમાં, અને પછી ધીરે ધીરે સામેવાળાને કસતા જાય અને જેટલું વ્યાજ ચડતું જાય એની મૂડીમાં કન્વર્ટ કરતા જાય. જેમ કે આ મહિનાનું 20 લાખ વ્યાજ ચડ્યું હોય, ના ભરી શકો એટલે 20 લાખનું વ્યાજ ફરી ચાલુ થઈને મૂડીમાં કન્વર્ટ કરી નાખે. એટલે વ્યાજનું વ્યાજ ચડાવીને લોકો મૂડી બમણી 3 ગણી 4 ગણી રીતે વધારતા જાય. બિલકુલ મનીષભાઈ, ઘણી વખત એવું થતું હોય કે આપે પોલીસ ફરિયાદ પણ કરી હોય, આ ગુંડા તત્વોને જાણ થઈ હોય, ત્યારે એ સમયે શું કરતા હતા? કારણ કે પોલીસનો કે કાયદાનો તો કોઈ ડર હતો જ નહીં, એટલે જયારે આપ ફરિયાદ કરો ને એમને જાણ થઈ હોય ત્યારે શું કરતા હતા? ત્યારે ઉપરથી તો એમને સૂચના મળી જાય પોલીસ ખાતામાં કે તમે કડક કાર્યવાહી કરો, પણ આ લોકો નીચેના લેવલે બધું એમની રીતે ખબર નહીં શું વ્યવસ્થા હોય કે શું સેટિંગ કરતા હોય, એમના વકીલ હોય કે એમના મળતી આપેલા માણસ હોય, એ લોકો બધું વ્યવહાર કરીને ફોડી નાખતા. એમને આજ સુધી વરઘોડો નથી નીકળ્યો, આટલા 15 કેસ છે એમના ઉપર, આજ સુધી વરઘોડો નથી નીકળ્યો. છાતી ઠોકીને એ લોકો દમ મારીને કહે છે કે અમારો વરઘોડો કોઈ કાઢી જ ના શકે. ને ઉપરથી બહાર નીકળ્યા પછી એવી રીલો મૂકે કે આપણાને બજારમાં એવું બતાવે કે જોયું શું ઉખાડી લીધું તમે અમારું, એમ શું કરી લીધું એમ. બિલકુલ મનીષભાઈ, હવે જયારે આટલી મોટી કાર્યવાહી થઈ છે ત્યારે શું આ કાર્યવાહીથી આપ સંતુષ્ટ છો? આ કાર્યવાહીથી આપ ખુશ છો? શું કહેશો? બહુ જ ખુશ છું. મને પોતે એમ સંતોષ થયો કે ચલો સરકારે મેં સંઘવી સાહેબના પર વિશ્વાસ મૂક્યો, ગવર્મેન્ટ પર વિશ્વાસ મૂક્યો, દાદાની સરકાર પર વિશ્વાસ મૂક્યો, આજે આ કામ થઈ રહ્યું છે. આના માટે હું છેલ્લા 1 વર્ષથી મહેનત કરતો હતો કે ભાઈ આનું આ ખોટું છે, ગાયોની જગ્યા છે અને ગાયોની જગ્યા પર ગોચરની જગ્યા પર આને ખોટું દબાણ કર્યું છે. મારા જેવા બહુ બધા લોકો જેને ઓળખું છું, એ લોકો સામે નહીં આવી શકતા લોકોના ડરથી, અને અમુક તો ભાગી ગયા છે અમદાવાદ છોડીને, એમને પણ ઓળખું છું. બિલકુલ મનીષભાઈ, સાથે આપે જે રીતે વાત કરી કે ઘણા એવા કેટલાય લોકો છે કે જે ખુદ આ લોકોનો ભોગ બન્યા છે, અને ડીવાયએસપી દ્વારા પણ પાટણને અપીલ કરવામાં આવી હતી કે જેટલા પણ લોકો છે કે જે આ ગેંગનો ટાર્ગેટ થયા છે, આ ગેંગનો ભોગ બન્યા છે, એ પણ સામે આવે, અમે કાર્યવાહી કરીશું એવી ખાતરી પણ આપી છે. એટલે શું આપને એવું લાગે છે કે હવે પોલીસ એક્શન મોડમાં છે, આટલી મોટી કાર્યવાહી છે એટલે આવા તત્વોમાં એક ફફડાટ ફેલાશે અને ખરેખર નિર્દોષ લોકોને ભોગ બનાવતા પહેલા 100 વખત વિચારશે? 100% સાચી વાત છે. હવે સરકારે કંઈક એમના વિરુદ્ધમાં એક્શન લીધું છે તો એમને બી ખબર પડશે કે કાયદો બધા માટે સરખો છે. આજે અમે નાના માણસો કે અમે સીધા વેપારી માણસો આ લોકોના ડરથી ધંધો કરવો બહાર નીકળીએ તો બી અમને બીક લાગે કે ચલો ગમે ત્યાંથી કઈ હુમલો કરશે, માથાકૂટ કરશે. અમને બીકમાં જીવતા હતા અત્યાર સુધી, પણ હવે થોડો એમ લાગે છે કે હવે એક્શન લેવાશે. ને આ લોકો ઘૂસીટોકના આરોપી છે, તમને જામીન કઈ રીતે મળી ગયા આટલા સમયમાં? 15 ગુના છે છતાંય દરેક ગુનામાંથી બહાર આવી જાય છે અને બિંદાસ ફરે છે, અને બહાર આવીને પાછા જુલુસ કાઢે છે, વરઘોડા કાઢે છે, તલવારો હથિયારો લઈને ફરે છે, બધું બતાવે છે કે અમે તો રીલો એમની તમે જુઓ ને તો તમને એમ થાય કે આ શું છે, એમ અમે તો ગુંડાઓ છીએ કે અમારું શું ઉખાડી લે એમ. અમુક રીલો તો સરકાર વિરુદ્ધ બી ઘણી બધી આવી છે, મૂકેલી છે. બિલકુલ. અને એટલા મનીષભાઈ, છેલ્લો સવાલ એ પણ, કારણ કે એ ડર લોકોના મનમાં અત્યાર સુધી હતો, શું આપને એવું લાગે છે જે રીતે આપ સામે આવ્યા, જે રીતે આપ લડ્યા, અને આજે 1 વર્ષ બાદ હવે આપ પણ કામગીરીથી સંતુષ્ટ છો પોલીસની? કારણ કે આવા ગુંડા તત્વોના આતંકનો અંત આવી રહ્યો છે, એટલે લોકો પણ, જેટલા પણ લોકો પીડિત હશે એ પણ હવે બહાર આવશે અને કદાચ ડર વગર ફરિયાદ પણ નોંધાવશે. સાચી વાત છે. હવે લોકોને બહાર આવવું જ જોઈએ આમના વિરોધમાં, કેમ કે આવા લોકોને આપણે જ સમર્થન આપીએ છીએ. આપણે ફરિયાદ નથી કરતા, પોલીસને જાણ નથી કરતા, એટલે જ આ લોકો આગળ આવે છે અને સામે હુમલાઓ કરે છે, મારે છે, લોકોને પબ્લિકને ડરાવે છે. બાકી સામે આવીને લડવા માટે હું આવ્યો છું, બીજા મારા જોડે બીજા 4 જણા જોડાય તો આ લોકોનું પૂરું સામ્રાજ્ય પતી જાય. સામે પછી બીજા નવા પેદાય ના થાય.
બિલકુલ આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે. તો મનીષભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા કે જેઓ ખુદ ભાવેશ રબારી આ મસ્તાની ગેંગથી પીડિત હતા અને તેમણે પોતાની આપવીતી પણ વર્ણવી અને તેની સાથે તેમણે એ પણ જણાવ્યું કે અત્યારે જે કામગીરી થઈ રહી છે તેનાથી તેઓ કેટલા સંતુષ્ટ છે, કારણ કે હવે આ આતંકનો અંત આવ્યો છે અને જે રીતે ખૂબ બણગા ફૂંકતો હતો ભાવેશ રબારી તેના સાગરીતોની સાથે, અને હવે તેના સામ્રાજ્યનો તો અંત આવ્યો છે, પરંતુ તેની સાથે સાથે લોકોમાં જે ખોફ તેણે ફેલાવ્યો હતો, લોકોમાં એ ખોફ પણ હવે ઓછો થશે અને કેટલાય જે લોકો પીડિત હશે તે લોકો પણ હવે ધીરે ધીરે સામે આવશે. અને સૌથી મોટી વાત એ પણ છે કે કેટલા હદ સુધી આ વ્યક્તિનો આતંક હશે કે કેટલાય લોકો છે કે તેનાથી પીડિત થઈ અને શહેર છોડીને પણ ચાલ્યા ગયા છે. એટલા જ માટે આ એક મોટી કાર્યવાહી ખૂબ જરૂરી હતી. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ભાવેશ રબારીનો કિલ્લો ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. મસ્તાની ગેંગનો આતંક છે અને એ આતંક પર આજે પૂર્ણ વિરામ લાગ્યો છે. હવે આજ એ મસ્તાની ગેંગ કે જે પઠાણી ઉઘરાણી કરતા હતા, આવું કોઈ કામ કરતા પહેલા 100 વખત વિચારશે, કારણ કે તેમનો મુખ્ય સૂત્રધાર છે. તેની સામે જ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે અને તેનો કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યો છે. તેનું ફાર્મ હાઉસ છે, તેની ઉપર તંત્રનું આ બુલડોઝર છે અને ફાર્મ હાઉસ પણ તેને ગેરકાયદેસર ઊભું કરી દીધું હતું અને હવે તેની સામે આ એક મોટી કાર્યવાહી પણ છે.